લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આજ રોજ 26/1/2026ના રોજ જાફરાબાદ નગરપાલિકા દ્વારા 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં નગરપાલિકાના પ્રમુખ રવિનાબેન પ્રફુલભાઈ બારૈયા, નગરપાલિકા ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી તેમજ કારોબારી ચેરમેન તથા નગરપાલિકાના તમામ સભ્યો તેમજ નગરપાલિકાના સ્ટાફ, શાળાના શિક્ષકો હાજર રહેલા હતા. જેમાં મુખ્ય મહેમાનોનું આગમન બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, જેમાં જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું. ત્યારબાદ શાળાના બાળકો તૈયાર કરવામાં આવેલ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી, જેમાં ભાગ લેનાર બાળકોને જાફરાબાદ નગરપાલિકા તરફથી કીટ આપવામાં આવી તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા રોકડ રકમ આપી પ્રોત્સાહિત કરી ત્યારબાદ આભાર વિધિ સાથે કાર્યક્રમનો વિરામ કરવામાં આવેલ. બ્યુરો રિપોર્ટ કાળુ શાકનુજા સાથે યોગેશ ઉંડડગઢ, જાફરાબાદ. આજે જાફરાબાદ નગરપાલિકા ખાતે શહેરના પ્રથમ નાગરિક એવા પ્રમુખ શ્રી રવિનાબેન બારૈયાના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. 26મી જાન્યુઆરીની અહીં ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં અનેક સ્કૂલના બાળકોએ ભાગ લીધો, સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા અને શહેરના તમામ પ્રજાજનોએ હોંશભેર આ પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભાગ લીધો.